અંકલેશ્વરમાં નવા બનેલ વિવિધ રોડ પર ફૂટપાથ દોડતા ભારદાહી વાહનો અને નાના વાહનો માટે યમદૂત સમાન બની રહ્યા છે. અંકલેશ્વરમાંથી પસાર થતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ મહાવીર ટર્નિંગ પર ઉમા ભવન ભટક પાસેના ફૂટપાથ આવતા હાઈવે ડમ્પર ચાલકે આગળ ચાલતા બાઇકને ચાલકને અડફેટે લઈ ગાડી સાથે ઘસડી લઈ ગયો હતો. બાઇક ટ્રક આગળ ફસાઈ ગઈ હતી. તેઓ યુવાન પર ગાડીના ટાયરો ફરી વળતા શરીરનો છૂંદો થઈ સવા સાથે તેના ટુકડા થઈ ગયા હતા. આવા ભયભર દ્રશ્યો જોઈને સૌ કોઈના રૂવાતા ઊભા થઈ ગયા હતા. કાળજુ કંપાવે આવી ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસ મથકને થતાં પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક ઈસમને કોણ છે તે અંગેની તપાસ કરતા યુવક નવાગામ કરારવેલ ગામના અમજદર સુલેમાન ગોરી હોવાની પ્રાથમિક ઓળખ થઈ હતી. પોલીસે અકસ્માત સર્જી ડમ્પરની મૂકી ફરાર થયેલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. તેમજ પ્રાથમિક મૃતદેહને પીએમ અર્થે સમેટીને તેને ખસેડાયો હતો. તેમજ ટ્રાફિક હળવો કરીને માર્ગ વાહન વ્યવહાર પૂર્ણ કાર્યરત કર્યો હતો.